નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, ગુજરાતના રાજકારણની અંદર આ સૌથી મોટા સમાચાર છે। એક તરફ ગુજરાતની અંદર અત્યારે રાજકારણની અંદર હલચલ જોવા મળી રહી છે અને એ જ રાજકારણની હલચલની વચ્ચે આ સૌથી મોટા સમાચાર ગાંધીનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની મોટી એક બેઠક મળશે। ગાંધીનગરની અંદર અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વરુણ પટેલ સહિતના જે પાટીદાર સમાજના આગેવાનો છે કે જેને અનામત આંદોલનની શરૂઆત કરી હતી, આ તમામ એક સાથે રહેશે। વિસાવદરમાં ઇટાલિયાની જીત બાદ પાટીદારોએ નવા જૂનીના મૂડની અંદર છે। સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને ચર્ચાની વાત જે છે તે કરવાની વાત કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી વરુણ પટેલ જે છે તેમને એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટના માધ્યમથી આખી આ વાત મૂકી છે। પાટીદાર અનામત આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ જે છે આ તમામ એક સાથે હાજર રહેવાના છે। લડાયક સામાજિક આગેવાનોની હાજરીની અંદર એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચિંતન શિબિર આગામી 28 તારીખના રોજ ગાંધીનગર ખાતે કરવા માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી છે। વરુણ પટેલ કે જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કર્યું છે, ટ્વીટની સાથે તેમને આખી આ વાત મૂકી છે અને તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ગાંધીનગર ખાતે એક મોટી બેઠક મળવાની છે। આંદોલનકારી નેતાઓ જે છે આ તમામ નેતાઓ એક સાથે જોવા મળશે। એટલે કે હવે ગુજરાતમાં પાટીદાર સમાજની અત્યાર સુધીની આ સૌથી મોટી બેઠક મળવાની છે। 2015ની અંદર જે અનામત આંદોલન થયું હતું, અનામત આંદોલનની અંદર પાટીદાર સમાજના જે આગેવાનો એક સાથે બેઠા હતા, એક સાથે રહીને લડાઈ લડતા હતા, તમામ આગેવાનો એક સાથે રહી અત્યારે મોટા વાત કરવામાં આવે તો ગાંધીનગરની અંદર મોટી બેઠક મળવાની છે। મારી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર જેમણે ખભેથી ખભા મિલાવીને કામગીરી કરી હતી અને તેમને અનામત આંદોલનની અંદર મજબૂતાઈથી લડત આપી હતી કે સમાજના જે આગેવાનો છે, સમાજના જે આગેવાનોની સાથે જે કંઈ પણ ચર્ચા કરવાની છે એ ચર્ચાની સાથે સાથે વાત કરવામાં આવે તો આ તમામ મુદ્દે એ ચિંતન કરવામાં આવશે અને ચિંતનની સાથે સાથે આગામી સમયની અંદર મજબૂતાઈથી લડત લડવામાં આવશે અને લડતની સાથે સાથે પાટીદારોની આ સૌથી મોટી બેઠક એ ગાંધીનગરની અંદર મળનાર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, ગુજરાતના રાજકારણની અંદર આ સૌથી મોટા સમાચાર છે। એક તરફ ગુજરાતની અંદર અત્યારે રાજકારણની અંદર હલચલ જોવા મળી રહી છે અને એ જ રાજકારણની હલચલની વચ્ચે આ સૌથી મોટા સમાચાર ગાંધીનગરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની મોટી એક બેઠક મળશે। ગાંધીનગરની અંદર અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વરુણ પટેલ સહિતના જે પાટીદાર સમાજના આગેવાનો છે કે જેને અનામત આંદોલનની શરૂઆત કરી હતી, આ તમામ એક સાથે રહેશે। વિસાવદરમાં ઇટાલિયાની જીત બાદ પાટીદારોએ નવા જૂનીના મૂડની અંદર છે। સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને ચર્ચાની વાત જે છે તે કરવાની વાત કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી વરુણ પટેલ જે છે તેમને એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટના માધ્યમથી આખી આ વાત મૂકી છે। પાટીદાર અનામત આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ જે છે આ તમામ એક સાથે હાજર રહેવાના છે। લડાયક સામાજિક આગેવાનોની હાજરીની અંદર એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ચિંતન શિબિર આગામી 28 તારીખના રોજ ગાંધીનગર ખાતે કરવા માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી છે। વરુણ પટેલ કે જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કર્યું છે, ટ્વીટની સાથે તેમને આખી આ વાત મૂકી છે અને તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ગાંધીનગર ખાતે એક મોટી બેઠક મળવાની છે। આંદોલનકારી નેતાઓ જે છે આ તમામ નેતાઓ એક સાથે જોવા મળશે। એટલે કે હવે ગુજરાતમાં પાટીદાર સમાજની અત્યાર સુધીની આ સૌથી મોટી બેઠક મળવાની છે। 2015ની અંદર જે અનામત આંદોલન થયું હતું, અનામત આંદોલનની અંદર પાટીદાર સમાજના જે આગેવાનો એક સાથે બેઠા હતા, એક સાથે રહીને લડાઈ લડતા હતા, તમામ આગેવાનો એક સાથે રહી અત્યારે મોટા વાત કરવામાં આવે તો ગાંધીનગરની અંદર મોટી બેઠક મળવાની છે। મારી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર જેમણે ખભેથી ખભા મિલાવીને કામગીરી કરી હતી અને તેમને અનામત આંદોલનની અંદર મજબૂતાઈથી લડત આપી હતી કે સમાજના જે આગેવાનો છે, સમાજના જે આગેવાનોની સાથે જે કંઈ પણ ચર્ચા કરવાની છે એ ચર્ચાની સાથે સાથે વાત કરવામાં આવે તો આ તમામ મુદ્દે એ ચિંતન કરવામાં આવશે અને ચિંતનની સાથે સાથે આગામી સમયની અંદર મજબૂતાઈથી લડત લડવામાં આવશે અને લડતની સાથે સાથે પાટીદારોની આ સૌથી મોટી બેઠક એ ગાંધીનગરની અંદર મળનાર છે।